વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને? આજે આપણે કોષ દિવાલ વિશે વાત કરીશું. ચેપ્ટર નંબર 8 ની અંદર કોષ દિવાલ કોને કહેવામાં આવે છે તો કે જોઈએ. અહીંયા તમને એવું કીધું છે કે ફૂગ અને વનસ્પતિ રસપટલની બહાર આવેલ નિર્જીવ દ્રઢ રચનાને કોષ દિવાલ કહે છે. ફૂગ અને વનસ્પતિ કોષના રસપટલની બહારની બાજુએ આવેલ એક નિર્જીવ અને દ્રઢ રચના જોવા મળે ને, આ રચનાને આપણે કોષ દિવાલ કહીએ છીએ. સપોઝ કે અહીંયા હું આકૃતિ દોરું છું, આ એક કોષ છે. સપોઝ કે આ ફૂગનો કોષ છે અથવા તો વનસ્પતિનો કોષ છે. એના કોષ રસપટલની બહારની બાજુએ એક નિર્જીવ એવી આવી દ્રઢ રચના જોવા મળે. આ નિર્જીવ દ્રઢ રચના જે જોવા મળે છે, આ રચનાને આપણે શું કહીએ છીએ? કોષ દિવાલ. હવે તમને કોષ દિવાલના કાર્ય કીધા છે. કોષ દિવાલના કેવા કાર્ય હોય છે તો કે જુદા જુદા કોષ દિવાલના 5 કાર્ય તમને આપેલા છે. કોષને આકાર આપવો. કોષ દિવાલનું પહેલું કાર્ય શું થયું તો કે કોષને શેપ આપે છે, આકાર આપે છે. કોષનો આકાર આખો કેવો આકાર બનાવવો એ નક્કી કોણ કરે છે? કોષ દિવાલ. બીજું કીધું છે કોષને યાંત્રિક નુકસાનથી બચાવે છે. મતલબ કે કોષ ઉપર કોઈ પણ જાતનું યાંત્રિક નુકસાન થતું હોય તો આ નુકસાનની સામે કોષને શું આપે છે? રક્ષણ. અને કોષના યાંત્રિક નુકસાનથી કોષને બચાવી રાખે છે. કોણ? કોષ દિવાલ. ત્રીજું કીધું છે ચેપથી રક્ષણ આપે છે. કોષ ઉપર કોઈ પણ વસ્તુનો ચેપ લાગવાનો હોય તો આ ચેપની સામે એની નિર્જીવ અને મજબૂત કોષ દિવાલ કોષને ચેપથી બચાવે છે. ચોથું કાર્ય કીધું કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખે છે. સપોઝ કે આ એક કોષ છે, આ બીજો કોષ છે, તો આ બંને કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખવાનું કાર્ય કોણ કરે છે? કોષ દિવાલ. કે બે કોષ વચ્ચે સંપર્ક બનાવી રાખે છે. ત્યાર પછી કીધું છે અનિચ્છનીય મહાણુઓથી કોષને અવરોધન પ્રદાન કરે છે. અનિચ્છનીય મહાણુ એટલે કેવા? તો કે જે વધારાના અણુ છે, જે કોષને એની આવશ્યકતા નથી, આવા અણુઓ કોષ ઉપર આવી રીતે આવે તો આવા અનિચ્છનીય મહાણુઓને કોષની અંદર દાખલ નહીં થવા દે. કોષ દિવાલ આવા અનિચ્છનીય મહાણુઓથી કોષને શું આપે છે? રક્ષણ આપે છે. પછી અહીંયા તમને એવી વાત કરેલી છે કે લીલ અને વનસ્પતિ બંનેની કોષ દિવાલની અંદર જુદા જુદા અમુક ઘટકો રહેલા છે. તો કે કઈ કોષ દિવાલમાં કેવા ઘટકો રહેલા છે એના વિશેની વાત તમને કરેલી છે. તો કે લીલની કોષ દિવાલ સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોજ અને કેલ્શિયમ કાર્બોનેટ આવા 4 પ્રકારના ખનિજોથી બનેલી હોય છે. લીલ કહેતા કે શેવાળ. તમે નદીમાં અથવા તો કુંડીમાં કે જે શેવાળ થઈ જાય ને આપણે લીલ કહીએ છીએ. આ લીલની કોષ દિવાલ શેની બનેલી હોય તો કે સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોજ અને કેલ્શિયમ કાર્બોનેટ આવા 4 પ્રકારના ખનિજો ભેગા મળી અને લીલની કોષ દિવાલ બનાવે છે. જ્યારે વનસ્પતિ કોષની કોષ દિવાલ શેની બનેલી છે તો કે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન આ 4 પદાર્થો ભેગા મળી અને વનસ્પતિની કોષ દિવાલ બનાવે છે. બરોબર યાદ રાખજો, આડાહુડું ન થઈ જાય. તમને એવું પૂછે કે લીલની કોષ દિવાલ શેની બનેલી છે તો કે સેલ્યુલોઝ, ગેલેક્ટોન્સ, મેનોજ અને કેલ્શિયમ. જ્યારે વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની. તમને એમસીક્યુ કે ખાલી જગ્યા પૂછાય તો તમને પૂછે કે લીલની કોષ દિવાલ શેની બનેલી છે તો આ 4 ખાલી જગ્યા અને વનસ્પતિની કોષ દિવાલમાં આ 4 તત્વો. બરોબર છે? તો ક્લિયર બધાને? ત્યાર પછી તમને એવી વાત કરેલી છે કે વનસ્પતિના તરુણ કોષમાં પ્રાથમિક કોષ દિવાલ છે. હવે જો વનસ્પતિનો કોષ પરિપક્વ થઈ ગયો હોય તો વાત જુદી આવે છે, પરંતુ જો તરુણ કોષ હોય, તરુણ એટલે કેવો તો કે એકદમ નાનો કોષ હોય, તો જ્યારે વનસ્પતિનો કોષ એકદમ નાનો હોય આવા કોષને આપણે કેવો કોષ કહીએ છીએ? તરુણ કોષ કહીએ છીએ. સપોઝ કે એક વનસ્પતિનો કોષ હું દોરું છું, આ નાનો કોષ છે, આ તરુણ છે. આવા તરુણ કોષમાં અંદરની બાજુએ જે કોષ દિવાલ જોવા મળે છે એ કોષ દિવાલને કેવી કહેવામાં આવે છે? પ્રાથમિક કોષ દિવાલ. બરોબર છે? મતલબ કે હજી પૂરેપૂરી પરિપક્વ નથી થઈ. આવી જે આ કોષ દિવાલ જે મેં દોરેલી છે કઈ કોષ દિવાલ છે તો કે ભાઈ પ્રાથમિક કોષ દિવાલ છે, જેમાં વૃદ્ધિની ક્ષમતા હોય છે. પ્રાથમિક કોષ દિવાલ પાસે શેની ક્ષમતા રહેલી છે? વૃદ્ધિની ક્ષમતા. એ વૃદ્ધિ પામશે તો જ સારી એવી અને મજબૂત કોષ દિવાલ બની જશે ને. મતલબ કે એની કોષ દિવાલમાં સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન આવા બધા પદાર્થો સતત ઉમેરાતા જાય અને ધીમે ધીમે કરતા એકદમ મજબૂત અને ગાઢ કોષ દિવાલનું નિર્માણ થઈ જતું હોય છે. તો તરુણ કોષ જ્યારે હોય, નાનો કોષ હોય ત્યારે એની અંદર પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે.
એ જ કોષ જ્યારે મોટો થઈ જાય એટલે વૃદ્ધિની ક્ષમતાની સાથે સાથે પરિપક્વ થઈ જાય અને પરિપક્વ થતા જે વનસ્પતિ કોષના પરિપક્વતાની સાથે ક્ષય પામતી જાય છે, પ્રાથમિક પ્રકારની કોષ દિવાલ છે ને એ ક્ષય પામતી જાય, મતલબ કે ધીમે ધીમે આછી થતી જાય અને તેની સાથે કોષની અંદર રસતરની તરફ દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થવા લાગે છે. સમજો બરાબર આખી વસ્તુ. અહીંયા તમને એવું કીધું છે, આખો મુદ્દો ભેગો તમને આપેલો છે કે જ્યારે વનસ્પતિનો કોષ તરુણ હોય, નાનો હોય ત્યારે એની અંદર પ્રાથમિક કોષ દિવાલ હોય. આ કોષ દિવાલ પાસે વૃદ્ધિની ક્ષમતા હોય. જેમ કોષ પરિપક્વ થતો જાય એમાં પ્રાથમિક કોષ દિવાલ ક્ષય પામતી જાય અને જ્યારે કોષ એકદમ પુખ્ત થઈ જાય ત્યારે એના રસતરની બાજુમાં જે કોષ દિવાલ વિકાસ પામી જાય જેને દ્વિતીય કોષ દિવાલ કહેવાય. તો કે આવી મજબૂત કોષ દિવાલ બની જાય એટલે કે દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થાય છે. આ સિવાય મધ્ય પટલ મુખ્યત્વે કેલ્શિયમ પેક્ટિનનું બનેલું રસતર છે. વનસ્પતિના કોષની અંદર મધ્ય પટલ જોવા મળે છે. આ મધ્ય પટલ શેનું બનેલું છે? તો કે કેલ્શિયમ પેક્ટેટનું. બરાબર યાદ રાખજો, તમને એવું પૂછવામાં આવે કે વનસ્પતિના મધ્ય પટલ શેના બનેલા હોય? તો કે કેલ્શિયમ પેક્ટેટનું, જે આજુબાજુના કોષોને એકબીજા સાથે સંપર્કમાં રાખે છે. આનું કાર્ય શું છે? તો કે આજુબાજુના મધ્ય પટલનું કાર્ય છે આજુબાજુના કોષોને એકબીજાની સાથે સંપર્કમાં રાખે. સપોઝ કે આ એક કોષ છે, આ બીજો કોષ છે, આ ત્રીજો કોષ છે, તો આ બધાને એકબીજાની સાથે શું કરે છે? સંપર્કમાં રાખે છે, જોડીને. બરોબર છે? તો કે આજુબાજુના કોષોને એકબીજાની સાથે સંપર્કમાં રાખવાનું કાર્ય કોણ કરે? તો કે કોષનું મધ્ય પટલ, જે શેનું બનેલું છે? કેલ્શિયમ પેક્ટેટનું. તેમજ કોષોને એકબીજાની સાથે જકડી રાખે છે, એકબીજાની સાથે ચોંટાડી રાખે છે. કોષ દિવાલ તેમજ મધ્ય પટલની આરપાર રહેલા કોષરસ તંતુ આજુબાજુના કોષોના કોષરસને સંપર્કમાં રાખે છે. હવે તમને એવું કીધું છે કે કોષ દિવાલ અને મધ્ય પટલ એની આરપાર રહેલા કોષરસ તંતુ. સપોઝ કે અહીંયા તમને હું 2 થી 3 જુદા જુદા કોષ બતાવું. આ એક કોષ, આ બીજો કોષ. હવે આ બે કોષ છે તો એની કોષ દિવાલ અને મધ્ય પટલની વચ્ચે કોષરસ તંતુ જે જોવા મળતા હોય આવા, તો આ કોષરસ તંતુનું કાર્ય શું છે? તો કે આ કોષરસ તંતુ એકબીજા કોષના કોષરસને એકબીજાની સાથે સંપર્કમાં રાખે. કોષની વચ્ચે રહેલા રસને આપણે કોષરસ કહીએ છીએ. તો આ કોષરસ તંતુ એકબીજાના શું કરે છે? સંપર્કમાં રાખે છે. તો અહીંયા આપણે કોષ દિવાલની વાત પૂર્ણ થાય છે. ફરી એક વખત એવું કીધું કે ફૂગ અને વનસ્પતિના રસપટલની બહાર નિર્જીવ દ્રઢ રચના જોવા મળે. આ રચનાને આપણે કોષ દિવાલ કહીએ છીએ. પ્રાણી કોષમાં આવી કોષ દિવાલ હોતી નથી. બીજી વાત એવી કરી, એના કાર્ય શું? તો કે મુખ્યત્વે 5 છે. કોષને આકાર આપવાનો, યાંત્રિક નુકસાનથી બચાવવાનો, ચેપથી રક્ષણ આપવાનો, કોષ વચ્ચે સંપર્ક રાખવાનો અને અનિચ્છનીય મહાણુઓથી બચાવવાનો. ત્યાર પછી એ વાત કરેલી છે કે લીલની કોષ દિવાલ તો કે સેલ્યુલોઝ ગેલેક્ટન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટની બનેલી, જ્યારે વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બને છે. ત્યાર પછીનો મુદ્દો એવો કીધો વનસ્પતિનો કોષ તરુણ હોય ત્યારે પ્રાથમિક કોષ દિવાલ હોય, એની પાસે વૃદ્ધિની ક્ષમતા હોય. જેમ કોષ પરિપક્વ થતો જાય એમ ક્ષય પામીને ખવાતી જાય અને રસતરની બાજુમાંથી સરસ મજાની જાડી દિવાલ નીકળે જેને દ્વિતીય કોષ દિવાલ કહેવાય. ત્યાર પછી એવી વાત કીધી કે કોષ દિવાલ અને રસ પટલની વચ્ચે મધ્ય પટલ હોય જે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું છે, જે આજુબાજુના કોષો વચ્ચે સંપર્ક જાળવી રાખવામાં મદદ કરે અને કોષને જકડી રાખે. અને છેલ્લો મુદ્દો એવો કીધો કે કોષ દિવાલ તેમજ મધ્ય પટલની વચ્ચે કોષરસ તંતુ છે અને આ તંતુ બે કોષ વચ્ચેના કોષરસને સંપર્કમાં રાખે છે. ત્યાર પછીનો ટોપિક છે અંતઃપટલમય તંત્ર. અંતઃપટલમય તંત્ર એટલે કે જે જુદી જુદી પટલમય અંગિકાઓ છે ભેગા મળી અને જે તંત્ર બનાવે છે ને અંતઃપટલમય તંત્ર કહેવામાં આવે છે. તો કે બધી અંગિકાઓ રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ હોય છે. કોષની અંદર સપોઝ કે હું કોષ દોરું છું, આ કોષની અંદર જુદી જુદી ઘણી બધી અંગિકાઓ જોવા મળતી હોય તો આ બધી અંગિકાઓ છે એ એકબીજાના કાર્ય અને રચનાની દ્રષ્ટિએ એકબીજાથી કેવી છે? તો કે જુદી જુદી છે. બરોબર છે? દાખલા તરીકે માં હરિતકણ, ગોલ્કી ગાય, લાઇસોસોમ, શ્વસનની અંતઃ કોષરસ જાળ આવી બધી ઘણી બધી અંગિકાઓ જોવા મળે. અંગિકા બધાના રચના અને કાર્ય એકબીજાથી કેવા છે? જુદા છે. આમ છતાં તેમાંની ઘણી બધી ભેગી મળી અંતઃપટલમય તંત્રની રચના કરે છે. જો એના રચના અને કાર્ય જુદા છે ને છતાં પણ ઘણી બધી અંગિકાઓ એવી છે કે જે એકબીજાની સાથે ભેગી મળી જાય અને ભેગી મળીને શું બનાવે છે? અંતઃપટલમય તંત્ર. કારણ કે તેઓના કાર્ય એકબીજાના સંકલનથી થતા હોય છે. કેવી કેવી અંગિકાઓ એકબીજાની સાથે જોડાય અને અંતઃપટલમય તંત્ર બનાવે?
તો કે જેના કાર્ય એકબીજાના સંકલનથી થતા હોય, એકબીજાના સંકલન વગર એના કાર્ય ન થઈ શકતા હોય, તો આવી અંગિકાઓ ભેગી મળી અને શું બનાવી નાખે છે? અંતઃપટલમય તંત્ર. બરોબર છે? દાખલા તરીકે હું તમને એમ કહું કે એકબીજાના સંકલનથી કાર્ય થવા એટલે શું? તો કે એકબીજાના કાર્યમાં ઉપયોગી હોય, એકબીજાનું કાર્ય એકબીજા વગર અધૂરું રહેતું હોય, તો આવી જે અંગિકાઓ છે એને ફરજિયાત એકબીજાની સાથે સંકલનમાં આવવું પડે અને સંકલનમાં આવી અંતઃપટલમય તંત્રની રચના કરી નાખતી હોય છે. તો અહીંયા તમને એવું કીધું છે કે અંતઃકોષરસ જાળ. તમને બધાને ખ્યાલ છે, આપણે કોષની આકૃતિમાં ભણી ગયા છીએ કે કોષની બાજુમાંથી નીકળતી આ જે રચના છે અને આપણે અંતઃકોષરસ જાળ કહીએ છીએ. આ અંતઃકોષરસ જાળ. ત્યાર પછી કીધું છે ગોલ્ગી કાય. આવી રીતે જબલાના થપ્પા જેવી જે રચના પડી છે, કોથળી જેવી, જેને કહેવામાં આવે છે ગોલ્ગી કાય. પછી આવી વાટકી આકારની જે રચના છે ને આપણે શું કહીએ છીએ? લાઇસોઝોમ્સ. અને વનસ્પતિ કોષમાં મોટો આવો પહોળો ભાગ છે જેને આપણે શું કહીએ છીએ? રસધાની. તો કે આ બધી અંગિકાઓ એવી છે કે જે એકબીજાના સંકલનથી કાર્યરત હોય એટલે એને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવે છે. બરાબર યાદ રાખજો. આ ચારેય અંગિકા એવી છે કે જે એકબીજાના સંકલનથી ઉપયોગી થતી હોય એટલે એને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવે. જ્યારે બીજી વાત કરેલી છે કણાભસૂત્ર, તો તમને બધાને ખબર છે કે આવી રીતે કોષોનું પાવર હાઉસ કણાભસૂત્ર છે. આ ઓશિકા જેવું દેખાય. પછી હરિતકણ. બરોબર છે? વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગી થાય એવા કણને આપણે શું કહીએ છીએ? હરિતકણ. બરોબર છે? અને ત્યાર પછી કીધું છે પેરોક્સિઝોમ્સ. તો કે આ બધા ઘટકો એવા છે કે જે એકબીજાના સંકલનથી એકબીજાને ઉપયોગી નથી થતા, એટલા માટે એને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી. બરાબર યાદ રાખજો મિત્રો. એવું કીધું છે કે આ ચારેય અંગિકાઓ એવી છે કે જે એકબીજાના સંકલનમાં ઉપયોગી થાય. જે મેં બ્લેક કલરની દોરીને તમને બતાવેલી છે, તો એકબીજાના સંકલનમાં ઉપયોગમાં આવે છે એટલે એને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવે છે. જ્યારે આ ત્રણેય અંગિકાઓ એવી છે જે એકબીજાના સંકલનમાં ઉપયોગી નથી થતી, તો એટલા માટે એને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી. ફટાફટ એક વખત રિવિઝન કરી લઈએ. અહીંયા તમને એવું કીધું છે કે અંતઃપટલમય તંત્રની અંદર કેવી વાત કરેલી છે? તો કે બધી અંગિકાઓ રચના અને કાર્યમાં એકબીજાથી કેવી પડે છે? જુદી. આમ છતાં ઘણી અંગિકાઓ ભેગી મળી તંત્ર બનાવ્યા. તંત્રને અંતઃપટલમય તંત્ર કીધું. શું કામ આ તંત્ર બનાવે? કારણ કે એકબીજાના સંકલનની જરૂર છે. આવા સંકલનની જરૂર વાળી અંગિકાઓ કઈ? તો કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ્સ ને રસધાની. આવી જરૂર નથી અંતઃપટલમય તંત્રનો એવી અંગિકાઓ કઈ? તો કે કણાભસૂત્ર, હરિતકણ ને પેરોક્સિઝોમ, જેને ભાગ ગણવામાં આવતો નથી. બરાબર યાદ રાખજો. આને આમાં લખી નાખતા નહીં. અને કોષ દિવાલની વાત આપણે કરી છે. તો આજે આપણે આટલું રાખીએ. હવે પછીની જે વાત છે આપણે અંતઃકોષરસ જાળની નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું.